નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં તૈયાર રહેજો। માર્ચમાં લેવાઈ શકે છે પરીક્ષા। આ વિશે વિગતથી વાત કરીએ તો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ 22 કેડરમાં 4300 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેને લઈને હવે જલ્દી પરીક્ષા લેવાનું સરકાર વિચારી રહી છે। માર્ચ મહિનાના અંતમાં પરીક્ષા યોજાશે અને એપ્રિલ મહિનામાં પૂર્ણ થશે। ગૌણ સેવા પસંદગી મંડળે વહેલી પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે, જેનો સિલેબસ તમે ગૌણ સેવાની વિસત્તા વેબસાઇટ સ્ક્રીન ઉપર આપેલી છે તેના ઉપર જઈને જોઈ શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ શિલ્પકારે બનાવેલી પ્રતિમા રામ મંદિરમાં મુકાશે, થઈ ગઈ પુષ્ટિ। આ વિશે વિગતથી જાણીએ તો કર્ણાટકના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી રામલલ્લાની મૂર્તિને અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ માટે પસંદ કરવામાં આવી છે। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટ જનરલ સેક્રેટરી સંપત રાયે આ વાતની પુષ્ટિ કરી છે। તેમણે કહ્યું કે મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે ભગવાન રામની 5 વર્ષની ઉંમરની છે। આ મૂર્તિનું વજન 150 થી 200 કિલો છે। આ ઉપરાંત જૂની મૂર્તિ પણ મંદિર પરિસરમાં જ રાખવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ કામ અધૂરું હશે તો નહીં ચાલે ફાસ્ટેગ। આ વિશે વિગતથી જાણીએ તો ટોલ ટેક્સ કાપવા માટે ફાસ્ટેગની કેવાયસી નહીં કરાવી હોય તો 31મી જાન્યુઆરી પછી તેને ડીએક્ટિવેટ કરવામાં આવશે। નહાએ સોમવારે કહ્યું કે વન વ્હીકલ વન ફાસ્ટેગ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે નહાએ કહ્યું કે એક ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ બ્લેક લિસ્ટમાં જતા રહેશે। 31મી જાન્યુઆરી સુધી ફાસ્ટેગની કેવાયસી ફરજિયાત છે, જો નહીં થાય તો બમણો ચાર્જ લાગશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં દારૂ મુદ્દે પોલીસ એક્શન મોડમાં। આ વિશે વિગતથી વાત કરીએ તો ગાંધીનગરના લીહોડામાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત થતાં સરપંચે પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો, જેના પગલે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી, જેના પછી બુટલેગરો સામે તવાઈ બોલાવી દેવાના પોલીસને આદેશ આપવામાં આવ્યા છે। પોલીસે અલગ અલગ ટીમોને એક્ટિવ કરી છે। જિલ્લા એસપીએ નિવેદન આપતા કહ્યું કે ઘટનામાં જે પોલીસ અધિકારી જવાબદાર હશે તેના પર ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સચિન તેંડુલકર પણ ડીપ ફેકનો શિકાર બન્યા। આ વિશે વિગતથી વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ ડીપ ફેકનો શિકાર બન્યા છે। તેમનો ફેક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો સામે આવ્યા બાદ તેમણે એક્સ પર વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું કે આ વિડીયો ફેક છે। લોકો કેવી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે। હું દરેકને આગ્રહ કરું છું કે આ વિડીયો, એપ અને પ્રચારને વધુમાં વધુ રિપોર્ટ કરો। ફેક વિડીયોમાં સચિન એપને પ્રમોટ કરતો જોવા મળે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકારની હપ્તાખોરીને કારણે થયો લઠ્ઠાકાંડ। આ વિશે વિગતથી વાત કરીએ તો ગાંધીનગરના લીહોડા ગામે ઝેરી દારૂ પીને 2 લોકોના મોત મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે થયો છે। બીજેપીના રાજમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થાય છે। બોટાદ, નડિયાદ, હવે ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો છે। ભાજપ સરકારમાં નીચેથી ઉપર સુધી હપ્તા પહોંચે છે। ગુજરાત ધીમે ધીમે પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે। દર્શક મિત્રો, અમિત ચાવડાના નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગરીબ ગરીબ રહ્યો, અમીર વધુ અમીર થયા। આ વિશે વિગતથી વાત કરીએ તો દાવોસમાં યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ઓક્સફેમ દ્વારા એક રિપોર્ટ રજૂ કરાયો હતો, જે રિપોર્ટ પ્રમાણે અમીર વધુ અમીર બન્યો છે અને ગરીબ વધુ ગરીબ બન્યો છે। ઓક્સફેમે અબજોપતિઓ પર વેલ્થ ટેક્સ ઝીંકવાની ભલામણ કરી છે। તેણે કહ્યું કે શ્રમિકોનો પગાર પણ નક્કી થવો જોઈએ। કોર્પોરેટ ક્ષેત્રની 148 કંપનીઓએ $1.8 ટ્રિલિયન નફો લીધો છે, જે 3 વર્ષની સરેરાશ કરતાં 52% વધુ છે। હવે દર્શક મિત્રો, ગરીબ વધુ ગરીબ બન્યો અને અમીર વધુ અમીર બન્યા, એના વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇસરોનું નવું મિશન ઇનસેટ 3DS। આ વિશે વિગતથી વાત કરીએ તો ઇસરો નવા વર્ષે વધુ એક મિશન તરફ આગળ વધી રહ્યું છે। ઇસરો દ્વારા ઇનસેટ 3DS સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે। આ મિશનનો મુખ્ય હેતુ વાતાવરણ પર નજર રાખવા માટેનો છે। ક્લાઇમેટ સર્વિસમાં સુધારા માટે IMDના સહયોગથી આ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે। બદલાતી આબોહવા પર હવે અંતરિક્ષમાંથી નજર રાખી શકાશે। પૃથ્વીના બદલાતા જળવાયુ પર નજર રાખવા માટે અવકાશમાં ઇનસેટ 3D અને 3DR અગાઉથી જ ઉપસ્થિત છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિદેશ જવા ઈચ્છતા લોકો માટે માઠા સમાચાર. આ વિશે વિગતથી વાત કરીએ તો તાજેતરમાં કેનેડાના મંત્રી માર્ક મિલરે આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેનેડામાં વધતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ચિંતાજનક છે. અત્યારે કેનેડામાં સ્થિતિ એવી છે કે વિદેશી વિદ્યાર્થીઓ, એમાં પણ ખાસ કરીને ભારતીયોની સંખ્યા વ્યાપક છે અને તેની સામે રહેવા માટે ઘર જ ઉપલબ્ધ નથી. તેથી કેનેડા સરકાર તેના વિઝા નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. સાથે જ યુકે અને ઓસ્ટ્રેલિયાની સરકારે તેના નવા વિઝાના નિયમો કડક કર્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 8 વર્ષની બાળકીને 5 શ્વાને કરડી ખાધી. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં ફરીવાર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદના બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી ઉપર 5 જેટલા શ્વાને હુમલો કરીને બાળકીને ફાડી ખાધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળક ઉપર શ્વાનના હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ડરનો માહોલ છવાયો છે, જ્યારે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી. આ વિશે વિગતથી જાણીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવવાનું છે. ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 24થી 26મી જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે. તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 17થી 19મી જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હર્ષ સંઘવીએ જનતાને પાઠવ્યો સંદેશ. આ વિશે વિગતથી વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણની સાથે લોકોને સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે દરેક ઘરમાં ઉત્તરાયણનો આનંદ જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે ચાઇનીઝ દોરા અને દોરાને મજબૂત બનાવવામાં વપરાતા કાચ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે ઘટનાઓમાં ઘટાડો થયો છે. હું નાગરિકોને વિનંતી કરું છું કે થાંભલા કે ઝાડ પર લટકાતા કોઈપણ દોરાને દૂર કરવા. આનાથી પક્ષીઓ અને માણસોના જીવ પણ બચશે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એમ્બ્યુલન્સ ખાડામાં પછડાતા વૃદ્ધ જીવતા થયા. આ વિશે વિગતથી વાત કરીએ તો હરિયાણામાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. 80 વર્ષના વૃદ્ધને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જઈ રહ્યા હતા. આ સમયે એમ્બ્યુલન્સ રસ્તામાં ખાડામાં પછડાતા આ વૃદ્ધ જીવતા થઈ ગયા હતા. આ ઘટના પછી એમ્બ્યુલન્સમાં બેઠેલા આરોગ્ય કર્મચારી પણ ચોંકી ગયા હતા. હાલ આ વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પોલીસે લીધો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો 20મી જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં. અયોધ્યામાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવી તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી અપાશે. પોલીસે 21મી અને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવા અપીલ કરી છે. 20થી 22મી જાન્યુઆરી અયોધ્યા હાઈ સિક્યુરિટીમાં ફેરવાશે. તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત 20મી તારીખથી વાહનોને પણ પ્રવેશ ન આપવાની તૈયારીઓ છે. પોલીસે ડાયવર્ઝન પ્લાન પણ બનાવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઉત્તરાયણના દિવસે ઇમરજન્સીના 2792 કેસ નોંધાયા. આ વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી ઇમરજન્સીના કુલ 2792 કેસ નોંધાયા હતા. 66 બનાવો દોરી વડે ઈજાના નોંધાયા હતા. દોરીથી ઈજા થવાના સૌથી વધારે કેસ અમદાવાદમાં 27 નોંધાયા છે. રોડ અકસ્માતના 513 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરાના વાઘોડિયાના એક યુવાનનું ગળું ચાઇનીઝ દોરીથી કપાતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ સિવાય પંચમહાલના શહેરા તાલુકામાં પણ 12 વર્ષના કિશોરનું ગળું કપાવાથી મોત થયું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગાંધીનગર રજૂઆત કરવા આવે તેને જમાડીને મોકલવા. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી પરંપરા શરૂ કરી છે જેની પ્રશંસા થઈ રહી છે. હર્ષ સંઘવીએ સૂચના આપી છે કે ગાંધીનગર ગૃહ મંત્રાલયમાં કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરવા માટે આવે તો તેમને માન સન્માન સાથે જમાડીને જ રવાના કરવા. આના માટે તેમણે એક ટીમને કામ સોંપ્યું છે જે રજૂઆત કરનારા જમીને જાય તેનું ધ્યાન રાખે છે. હવે દર્શક મિત્રો, હર્ષ સંઘવીના આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યારબાદના મહત્વના સમાચારમાં આ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. આ વિશે વિગતથી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તે ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટર સ્થાપિત કરશે. તેથી રાજ્યમાં MBBS અને નર્સિંગનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જનારા વિદ્યાર્થીઓને ફાયદો થશે. MBBS કે નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા જતા યુવાનોને કામ કરવા માટે પ્રેક્ટિસ લાયસન્સ જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં આની પરીક્ષા આપવાની હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટરમાં જ પ્રેક્ટિસ લાયસન્સની પરીક્ષા લેવાશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોબાઈલ ડેટાની આ સેવા હવે બંધ થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર દેશભરમાં 125 મિલિયન 5G વપરાશકર્તા છે. આ તમામ વપરાશકર્તાને હવે ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ 2022થી 5G સેવા ફ્રીમાં વપરાશકર્તાઓને આપી રહી હતી, પણ હવે તે સેવા ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે. જો તમારે 5G ડેટાનો ઉપયોગ કરવો હોય તો 4G કરતાં 5 થી 10 ગણી વધુ રકમ ચૂકવવી પડશે. શું તમને આ પોસાશે ખરી? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા. આ વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે. જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે. આ કાર્ડની લિમિટ 50,000ની છે. કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. એક વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે. સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જથ્થાબંધ મોંઘવારી દર 9 મહિનાના ઉચ્ચતમ સ્તર પર. આ વિશે વિગતથી વાત કરીએ તો રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 0.73% થયો છે. નવેમ્બર મહિનામાં તે 0.26% હતો. સતત 7 મહિના સુધી નેગેટિવ રહ્યા બાદ નવેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો સકારાત્મક સ્તરે પાછો ફર્યો છે. આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર વધારાના કારણે થયો છે.